વિડિયો જોવા કે નહીં જોતા કયો ના પણ તો વિડિયો તમારો મને અલે આ કાકા તમે દુપટ્ટા એટલા ઘણા બંધ્યાતા પણ નાગેશ માટે જો સ્વેટર લાવ્યો તો આપણે નાગેશના જોડી અનબોક્સિંગ કરાવી તો જે ફોટો ફ્રેમ બનાવતો હતો એ રીવા ફાઇનલી બની જાય છે. અને હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? નહીં મજામાં જ. હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે જો ચા મૂકી દીધો મમ્મીએ, અને આ બાજુ જો તો ઘરમાં રોટલી કરે છે. સિરિયલ ચાલુ પણ આપણે ટીવી બંધ કરી દીધી છે સબ ચમકો અવાજ આવવાની એટલે બરાબર. અને આજ શનિવાર એટલે ભાઈ અમારા થર્મોકોલનો નાગેશ ભૂકા બોલાવશે બેઠો બેઠો નવરો હોય એટલે. તો આજ ફોન તો કાકો ભત્રીજો કરી પણ ભત્રીજો નિહાળ દિવસે ને એટલે હવે આવું એકલા વધ્યા છીએ આજે બરાબર. જો તન અને મને આવું કરી ફોટો જો એનું ફેમ બનાવ ફેમ ચોકન બનાવે એમ બનાવ પછી આપણે નેક્સ્ટ પાર્ટમાં બતા ના બોડી બતાવશું. થર્મોકોલનું જો શું બનાવવાનું થર્મોકોલનું કોક કે હા હું કે પેલું એ ના હું કર્યું ત્યાં મેં નહીં કર્યું. હું કહેવાય ઓનો ફોટો બનાવવાનો ફોટો થર્મોકોલમાં ડાયરેક્ટ ફોટો ચોંટાડવાનો એવું લાગે છે બરાબર. અને આ બાજુ આપણે પાણી ગરમ થઈ ગયું છે, રેડી થઈ ગયા છીએ. અને જો આ બાજુ મમ્મી તળેલી રોટલી બનાવશે અને આમાં થઈ ગયું આપણે ટિફિન બે મારું ને પપ્પાનું. જો આમાં ગાજર અને વટવાનું શાક બનાવ્યું બરાબર પપ્પા માટે. અને આમાં આપણે અડદની દાળ બરાબર. અને આ બાજુ આજ શનિવાર છે એટલે કાલનું જો પતંગનું આયોજન કરીને રાખ્યું તો કાલ સવારમાં ચગાવવા થાય બરાબર. અને આ બાજુ ભાઈ નાગેશની બરાબર કાં તો આ બાજુ જો નાગેશની ફોટો ફ્રેમનું આટલા આવી શકો મને બની જાય એટલે વધના બતાવશું. તો થોડી અમારે મેટર થઈ ગઈ હતી પણ સોલ્વ થઈ ગયું કેવું. ગાઈસ કાકા જોડે આવ્યા છીએ અને કાકો હમણાં 2-3 દિવસથી બ્લોગમાં નહોતા આવ્યા. હમણાં ઘેર નહીં હોય દુકાને નહીં આવતા ને ભાઈ દુકાને આવતા નહીં બોલો ખરા એવું વિડીયો જોવા કે નહીં જોતા કયો વિડિયો તમારો મને એટલે આ કાકા તમે તો દર પર આવું જ થાય તમારી જોડી. તો ગાઈસ કાકાને ફોનમાં એટલી બધી ઓછી ખબર હો આઈડી આપણે તમારે નોટિફિકેશન નહીં પડતી તમારા નોટિફિકેશન નહીં પડતી તો ગાઈસ જો આ બધું પહેલાંથી લખી દો ને પેલા આવી જશે બરાબર. હા તો વિડીયો તમારે આટલા લઉં ને એટલે વિડીયો કાલે કાલ 15 આવી જશે. હા બરાબર. ઇંગ્લિશમાં સારું ઇંગ્લિશ કરજો. તો ગાઈસ અત્યારે તો હાઈવે ઉપર આવ્યો તો પપ્પાને ટિફિન આવવા બરાબર. આ ઇંગ્લિશ જ છે. ઇંગ્લિશ નહીં બરાબર આડી ઇંગ્લિશ કહેવાય. આ આઈડી તરત પહેલું જ નામ આપણે પહેલી જ આઈડી આવી જાય જો બધા ઉભા હારી તમે કર્યું નહીં ને બંધ છે તો ચાલુ કરો. આ ચાલુ થઈ ગયું એટલે હવે તમારે નોટિફિકેશન પડશે બરાબર. જો આપણી આઈડી હોય નોમ પહેલું જ આવશે તમે ટચ કરો છો તરત. હા આવી જાય કે નહીં ખરો હા એ હા બરાબર. એમાં આપણો આજ નવો વિડીયો નાખ્યો છે ને એટલા બધા વિડીયો આવી જાય એ ઓમ આઈડી ખોલે એટલે આ બધા વિડીયો આવી જાય. તમને ચોક લીધા હતા હમણાં જ હા તમે આ ઓમાં હો જોઈ લો આ વિડીયોમાં છે. હા હા એમાં તમારા ફોટો શક નહીં. હા તો હું જાઉં તમે જુઓ બરાબર. કાકાનો વિડીયો જોવી પણ ખબર નહીં પડતી ને તો ગાઈસ અત્યારે જો બંકો આવ્યો અને મસ્ત સોંગ ગાયો અને દુપટ્ટો બુપટ્ટો નવો લાવ્યો છે. એક સોંગ ગઈ લે હેઠ રે શું કરું ને શું યાદ મને શું કરું ને યાદ મને તમારી વિચારી મારી યાદમાં અને જોઈને વિચારી એની યાદમાં ને શું લવું એની યાદમાં શું રીતના હેડવું એની યાદમાં શું લવું એની યાદમાં અલ્યા
દુપટ્ટા એટલા ઘણા બંધ્યા તા પણ ખબર નથી રોનો જોશે રે રોનાન પાસ ગનો કરશે રે ઈની યાદોમાં યાદ ગણી નીકળું છું જુજે રે યાદ મારી યાદ રહી જઈ ગણી યાદ ઊંઝારે શેર ગનું ગોડું થઈ ગયું મન જોઈ ચારી નરે જુજેલ્યા રોનો ગનો નીકળસ સ્ટાર્ટ સપોર્ટ કરજો. સપોર્ટ કરજો ખાલી આ સપોર્ટમાં મૂકી દેજો અતારોથી જ હા ગાઈસ ફાઇનલી જો આપણે નોકરી છૂટીને ભાઈ અમે શૈલેષને બે ચોળા ફરી ખાવા આવી જઈ 2-3 દિવસ પહેલાં ખાધી હતી પણ હવે ખાધી બરાબર જો 100 રૂપિયાની 40 ગ્રામ હા 40 રૂપિયાની 100 ગ્રામ કાલના પ્રથમ લોતા થઈ હમણાં ના તો કેવું ચીવી મજબૂત હોય એટલે અમે દિવસમાં એક દન તો ખાઈએ જ છીએ વધના ટાઈમે પણ આ તો બ્લોગમાં લેતા નહીં બરાબર આ જ લઈ લીધી ફાઇનલી. તો ગાઈઝ ફાઇનલી જો ઘેરના રસ્તા આવી ગયા છીએ અમારા ભાઈ હું અને જાદુ બે એલિયન અને ટાઈમ બતાવી આજ તો એકચ્યુઅલી ટાઈમ થોડો વધારે થઈ ગયો 8:30 કિલો 45 જો 6:45 બંધ થઈ ગયો એ તો વાંધો નહીં 6:45 ઘેર પહોંચી ગયા છીએ જો અને જે હવે થોડી બાકા ચીકી કરતાં ફાઇનલી આપણે જો ઘેર આવી ગયા છીએ અત્યારે નાગેશ માટે જો સ્વેટર લાવ્યો તો આપણે નાગેશના જોડી અનબોક્સિંગ કરાવી આમ તો અનબોક્સિંગ ઇકન જઈને પહેર્યું હતું મારા માટે પણ આપણા માટે તો ચાલશે નાગેશનો પણ થોડું ચેન તૂટી જાય ને જો ચેન તૂટી જશે ને એટલે બરાબર તારકુલ અને હા સવારે આપણે એને કીધું હતું કે પતંગ લેતા આવતો હતો જો એના માટે આપણે પતંગ પણ 2 લાવી જ જાય નહીં હા બધાય તો ગાઈસ બતાવો કોઈક વસ્તુ જો બીજા પડ્યા છે આનું કારણ એક જ છે તમે પતંગ લાવ્યા ખબર કાલ છે આપણો રવિવાર એટલે આપણે રજા છે એટલે અમે બધા ભેગા થઈને પતંગ ચગાવીશું ફૂલ બાકા ચીકી શેટર બેટર જોઈ લે કેવું ભલે હું ટ્રાય મારું ટાઈમ આ દે તો શેટર તો બધાને થઈ જાય ખરું મારે હ પણ હમણાં જ લાવ્યો હતો એટલે બરાબર કેવું લાગ્યું પછી કહેજો પાછા ખોટું ના કહેતો પાછું જો ખાલી ક્વોલિટીવાળું શેટર છે મજબૂત છે આમ તો મારા માટે લાવ્યો પણ હવે નાગેશને પહેરાવી દઈએ પતંગ મેળ દે મારું જેવું ખબર જોઈ લેજે હું કોકનું શેટર પહેરતો નહીં એટલે નવું છે ભાઈ અલે એ ગપ્પો ના થાય કે નહીં આમાં પહેરી તું નહીં બતાવી દે ભાઈ કેવું લાગે કેજી હવે કહો આમાં ફૂલ ઠંડી પડે ને તાને જો સ્વેટર પહેરાય કાઢી અત્યારે પહેરો ને તો અત્યારે તો ઉઠતું આપણને ઘરમાં આવડાતો એવું સ્વેટર શું કે આવું જોઈ લે શેટર ઘોડે જૂતા હવે કેટલીક વાર ભાઈ દિલ ના દિયા ગિરીશ કા સુને કા જોઈ લે કેવું કે કમ્પ્લીટ Complete હે? નાખું હોય છે ને હા સ્ટોનમાં આર્યન આઈડી તો બરાબર કેવું કમ્પ્લીટ ને ગોળી જેવો થઈ ગયો નાગેશભાઈ અને આ બાજુ અમારા દાળ ભાત છે અને રોટલો છે બરાબર ખોલ્યા જેવું નહીં અત્યારે કુકર છે ને પેલું એટલે બરાબર આપણું એક સિક્રેટ ચેન આવે ખબર અંદર ગુજુ આવશે અને આ જો ચેન વાળું તો જ ગુજું છે ઓકે હવે કમ્પ્લીટ છે ને તો હવે જોઈએ હવે નાગેશે પહેર છે ને હું પહેર કોક હો આ તો હું કાલ સોમવારે હા તે યારમાં પહેરી જતી બસ જો આપણો સવારે નાગેશ જે ફોટો ફ્રેમ બનાવતો હતો એ રેવા ફાઇનલી બની જાય છે અને નાગેશનું નોમે લખી દીધું અને ફોટો ચોંટાડી દીધો ચીવો ખાલી તું આમ ટેલેન્ટ વાળો તો ચીવો